આજે પ્રચાર કરવા નીકળશે। જસદણના જંગ માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર પણ પોતાનો પ્રચાર કરી રહ્યા છે, જ્યારે ભાજપ ઉમેદવાર પણ પોતાના પ્રચાર પ્રસારમાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા। ત્યારે ખાસ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના ગામમાં અમે છીએ, તેમના ઘર પર અમે છીએ ને આ એમનું ઘર છે। અવસરભાઈ નાકિયા, સવારનો સમય છે, ચૂંટણી પ્રચાર માટે થોડા સમયમાં તેઓ હવે નીકળશે, તેમની સાથે જ વાત કરીશું। અવસરભાઈ, ખાસ થોડા દિવસોની વાર કયા પ્રકારની ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને ખાસ જે કહેવાય કે ગુરુ ચેલાની આ જે જંગ છે જસદણની અંદર, શું લાગી રહ્યું છે? આજે વિંછિયા અને જસદણની જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે આ ભાજપના ઉમેદવાર જે રહ્યા એ એક ગામની મારી પાસે જઈને દર ચૂંટણીએ 25 વર્ષથી એમની સાથે હું હતો અને એક ગામની મારી પાસે દર ચૂંટણીએ જઈને એવું કહેવામાં આવતું કે આ ભાજપની સરકાર નથી હારી, ખેડૂત વિરોધી સરકાર છે, બેરોજગારી વિરોધી સરકાર છે અને આ ભાજપનું જો શાસન હમણાં રહેશે તો કે ગુજરાત બિહાર થઈ જશે। આવા 25 વર્ષથી ભાષણ કરે છે અને 4 મહિનામાં જો એમની ભાજપની સરકાર હારી લાગવા માંડી હોય તો આજે કોઈ પણ સમાજના ને આંકણે કોઈને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી, કોઈ પણને પૂછવામાં નથી આવ્યું। આજે છેલ્લા તરીકે મેં એમનું કામ કર્યું છે પણ મને વિશ્વાસમાં પૂછવામાં નથી આવ્યું, ત્યારે આ વિંછિયા અને જસદણની પબ્લિક બહુ નારાજ છે। અવસરભાઈ, ખાસ ભાજપ એ રીતનો પ્રચાર કરે છે કે તમારે એક ધારાસભ્યને નહીં મંત્રીને મત આપવાનો છે અને મંત્રી જો આ વિસ્તારના હશે તો ગામનો વિકાસ થશે, વિસ્તારનો વિકાસ થશે। આ પ્રચારની સામે અવસરભાઈ કઈ રીતે ટક્કર લઈ રહ્યા? આજે મંત્રીની જો વાત કરતા હોય તો ભાજપની મારી પાસે જઈને કેબિનેટ મંત્રી થયા। વિંછિયા તાલુકાનો 50 કરોડનો વીમો બાકી છે, ગઈ સાલનો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને આ પબ્લિકને બધાને ખબર પડી ગઈ છે। કેબિનેટના બેઠા કીડે આ વિંછિયા તાલુકાનો એક પણ ખેડૂતનો પ્રશ્ન નથી ઉપાડ્યો અને વીમાની પણ વાત નથી કરી અને કેબિનેટમાં ગયા કીડે એક પણ ગ્રાન્ટ રૂપિયાની આવી નથી। કોઈ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હોય, અમારી આયોજનની હોય, ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ હતા માજી ધારાસભ્ય, એને કંઈ જોબ નંબર આવ્યા હોય એવડા એના એ ભાઈએ મુહૂર્ત કર્યા છે, બાકી કોઈ નવી ગ્રાન્ટ આવી। અવસરભાઈ, કેટલા મતોથી જીતશો, શું વિશ્વાસ? આજે અમારી આશા એવી છે 45 થી 50 હજાર મતની લીડ હમણાં મળવાની છે। ખાસ પિતા તો પ્રચારમાં લાગ્યા